હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેરીના રસ સાથે ખવાતી મગની છૂટી દાળ બનાવીશું. તો પાણીના પરફેક્ટ માપ સાથે તમે આ દાળ બનાવશો તો એકદમ છૂટી એવી બનશે અને એકદમ સિમ્પલ રીતે બનાવેલી દાળ પણ છે સ્વાદમાં એકદમ ટેસ્ટી એવી બનશે. તો આ દાળને મેં પાણીમાં 2 કલાક અગાઉ પલાળીને રાખી હતી. તો જ્યારે પણ દાળ બનાવી હોય ત્યારે તમારે એને 2 કલાક અગાઉ પલાળવાની છે. આ દાળને છડી દાળ પણ ઘણા કહેતા હોય છે અથવા ફોતરા વગરની દાળ પણ કહેતા હોય છે. તો 2 કલાક જેવું થઈ ગયું છે અને આપણી દાળ છે એકદમ સરસ પલળી ગઈ. હવે એમાંથી જે એક્સ્ટ્રા પાણી છે બધું જ કાઢી લેવાનું છે. તો આ દાળ બનાવવા મેં નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે. એમાં 3 પાવડા જેટલું તેલ એડ કરીશું. તો તમે કોઈ પણ પેનનો ઉપયોગ કરી શકો. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, સૂકા લાલ મરચાં અને લીલા મરચાંના ટુકડા અને સૂકું લસણ એડ કર્યું છે. મીઠા લીમડાના પાન એડ કરીશું. પણ જો તમે સૂકું લસણ ના ખાતા હોય તો તમારે એ સ્કીપ કરવાનું. આ વઘારને આપણે તેલમાં જ 1 થી 1.5 મિનિટ માટે થવા દેવાનો છે. મેં થોડી હિંગ પણ એડ કરી છે. તો આ રીતે વઘાર છે 1.5 મિનિટ જેવું થઈ જાય ત્યાં સુધી એને આપણે થવા દેશું. પછી આપણે આ દાળ એડ કરવાની છે. તો પાણી છે બધું મેં નિતારી લીધું છે. તો દાળને એકદમ સરસ આપણે મિક્સ કરવાની છે. તો આ રીતે વઘાર સાથે દાળ પહેલાં મિક્સ કરી પછી બાકીના મસાલા એડ કરીશું. તો તેલ સાથે એકદમ સરસ આપણી આ દાળ છે એ મિક્સ થઈ જાય પછી તમારે બાકીના મસાલા એડ કરવાના છે. તો અત્યારે મેં હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને આપણે બીજી વાર એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો તેલનું આ દાળમાં કોટિંગ થઈ જાય એ રીતે તમે મિક્સ કરી અને દાળ બનાવશો તો દાળ છે એકદમ છૂટી એવી બનશે. તો પહેલાં જ આપણે આ વઘાર સાથે એકદમ સરસ મિક્સ કરી 2 મિનિટ માટે એને ચડવા દેવાની છે અને ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની. તો અત્યારે મેં ધાણા જીરું, લાલ મરચું અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે. તો વધારે ગરમ મસાલાની જરૂર નથી, માત્ર ચપટી જેટલો જ મસાલો એડ કરવાનો છે. બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી 2 મિનિટ જેવું થઈ જાય ત્યાં સુધી આ દાળને ગેસની ફ્લેમ મીડિયમ અથવા સ્લો રાખી તમારે ચડવા દેવાની. પછી આપણે પાણીનું માપ જોશું. તો જે વાટકાના માપથી આપણે દાળ લીધી છે એ જ વાટકાના માપથી પાણી લેવાનું. તો મેં 1 વાટકો દાળ પલાળી હતી તો અડધો વાટકો મેં પાણી લીધું છે. તો આ માપ સાથે તમે દાળ બનાવશો તો દાળ એકદમ છૂટી બનશે. તો છે ને એકદમ સહેલું માપ, જેટલી આપણે દાળ લીધી હોય એનાથી અડધું પાણી એડ કરવાનું છે. તો મારે 1 વાટકો દાળ હતી તો મેં અડધો વાટકો પાણી એડ કર્યું છે. તો બરાબર આપણે મિક્સ કરી લેશું. હવે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખી ઢાંકીને 8 મિનિટ માટે આ દાળને ચડવા દેવાની છે અને વચ્ચે વચ્ચે તમારે 1 થી 2 વાર ઢાંકણ ખોલી અને દાળને મિક્સ કરી લેવાની છે. તો કુલ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈ શકીએ છીએ કે આમાં બિલકુલ પાણી નથી રહ્યું અને આપણી દાળ છે એ 80 થી 90% જેવી કૂક થઈ ગઈ છે. તો હાથમાં લઈને ચેક કરીએ તો મને થોડી કાચી લાગે છે. તો હું હવે બીજું એક્સ્ટ્રા 2 ચમચી જેટલું આમાં પાણી એડ કરું છું. તો કુલ મેં અડધા વાટકા કરતાં થોડું મેં પાણી લીધું છે. તો બરાબર આપણે મિક્સ કરી ઢાંકીને હવે 1 થી 2 મિનિટ માટે દાળને ચડવા દેશું. તો કુલ તમારે 9 થી 10 મિનિટનો સમય લાગશે. આપણે બરાબર મિક્સ કરી લેશું. તો બની છે ને એકદમ છૂટી આ દાળ. તો આ રીતે પાણીના માપ સાથે દાળ બનાવશો તો એકદમ છૂટી બનશે અને આપણે ઘરના જ રેગ્યુલર જે મસાલા છે એનો ઉપયોગ કર્યો છે છતાં આ દાળ છે સ્વાદને એકદમ ટેસ્ટી એવી બનશે. તો ઉપર લીંબુનો રસ એડ કરવાનો છે. તો જેવું ખાટું ખાતા હોય એ રીતે તમારે લીંબુ એડ કરવાનું. બરાબર મિક્સ કરી લેશું અને હવે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે. તો આ દાળ જેમ ઠંડી થશે એમ એકદમ છૂટી એવી બનશે. તો અત્યારે ગરમ ગરમમાં જ આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું. તો આ રીતે બનાવેલી દાળ છે એ સ્વાદમાં એકદમ ટેસ્ટી એવી જ બને છે. તો આપણે કેરીના રસ સાથે અવારનવાર દાળ બનાવતા હોઈએ છીએ. તો આ રીતે એકવાર પરફેક્ટ માપ સાથે દાળ બનાવશો, સ્વાદમાં ટેસ્ટી એવી બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. આજનો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક